નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ આમોદ વચ્ચેના એક્સપ્રેસ હાઈવે ઉપર આવેલા રેસ્ટ હાઉસમાં થયેલી 3.5 લાખ રૂપિયાની ચોરીનો ભેદ પોલીસ ડોગની મદદથી ગણતરીના મિનિટોમાં જ ઉકેલી નાખીને આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આવેલા રેસ્ટ હાઉસમાં થયેલ ₹3.5 લાખ ઉપરાંતની ગરફોડ ચોરી મામલે આમોદ પોલીસે ડોગ સ્ક્વોડને સાથે રાખીને ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે, જેમાં પોલીસ ડોગ સિલ્કીએ પોતાની ચપળતા બતાવી શંકાસ્પદ વ્યક્તિઓમાંથી અસલી ચોરને ઓળખી કાઢી ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને મદદ કરી હતી। આમોદ પોલીસે તસ્કરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તમે પિક્ચરોમાં અને વિડીયોમાં જોયું હશે કે જ્યારે પણ કોઈક ક્રાઇમ સીન આવે ત્યારે તેમાં ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવતી હોય છે, જેમાં ડોગને અર્થાત શ્વાનને કોઈક વસ્તુ સુંગાડવામાં આવતી હોય છે, જેના પરથી તે તસ્કરો સુધી પહોંચવાનો પ્રયાસ કરતો હોય છે। તેવામાં ભરૂચના પોલીસ ડોગે પણ કંઈક આવું જ કર્યું છે। ગુજરાત પોલીસ દ્વારા અલગ અલગ બ્રીડના ડોગને નાનપણથી લાવી તેને તાલીમ આપી ચોરી અને બોમ્બ સહિત ક્રાઇમને ડિટેક્ટ કરવા માટે ટ્રેનિંગ આપીને તૈયાર કરવામાં આવે છે। આ તૈયાર થયેલ પોલીસ જેવી જ પોતાની ફરજ નિભાવી અનેક ગુનાઓના ભેદ ઉકેલવામાં પોલીસને મદદરૂપ થાય છે। ત્યારે આવો જ એક ગુનાનો ભેદ ભરૂચ પોલીસમાં ફરજ બજાવતી સિલ્કી ડોગે ઉકેલી નાખ્યો છે, જેમાં આમોદ પોલીસ મથકના દોરા નજીક એક્સપ્રેસ હાઈવે ઉપર આવેલ રેસ્ટ હાઉસમાં 26મી નવેમ્બરના રોજ ગરફોડ ચોરી થઈ હોવાનો ગુનો નોંધાયો હતો, જેમાં તસ્કર ગોડરેજ કંપનીનો લોકરમાં રાખેલ રોકડા ₹3,58,746ની રકમ, કાળા કલરની બેગ, હિસાબની ડાયરી, કપડાં, ક્રેડિટ કાર્ડ લઈને રફુ ચક્કર થઈ ગયા હતા। આ મામલે આમોદ પોલીસે ગુનો નોંધી દોરા, દાંદા, તેલોદ, ઇખર, માતર, ઓછણ ગામના શંકાસ્પદ વ્યક્તિઓને તાત્કાલિક ડિટેન કરાયા હતા। જેઓ અગાઉ પોલીસ મથકમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા હોય તેમને ડિટેન કરીને લાવવામાં આવ્યા હતા। ત્યારબાદ ભરૂચ જિલ્લાની ડોગ સ્ક્વોડ FSLની ટીમ ફિંગરપ્રિન્ટના એક્સપર્ટ સુરતની મદદ મેળવી હતી, જેમાં પોલીસની સિલ્કી ડોગે રેસ્ટ હાઉસમાં થયેલ ચોરીમાં ઘટના સ્થળે સામેલ આધારે લાઇનમાં ડિટેન કરીને લાઇન બંધ ઉભા રખાતા સિલ્કી ડોગે આરોપી ચિરાગ દિનેશ વાળંદને ઓળખી કાઢ્યો હતો। પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરી ગુનાનો તમામ ઓરિજિનલ મુદ્દામાલ તેલોદ ગામની સમની કેનાલ પાસેથી રિકવર કરી આરોપીની અટક કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો। આમ સમગ્ર વિસ્તારના લોકોએ આમોદ પોલીસ અને ભરૂચ જિલ્લાના સિલ્કી ડોગની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી। તારીખ 26/11/2024ના રોજ દોરા જે એક્સપ્રેસ હાઈવે છે એના રેસ્ટ હાઉસ છે ત્યાં ગરફોડ ચોરીનો ગુનો બનેલો, જેમાં જે ગોદરેજની લોકર હતું, જે લોકરમાં લગભગ ₹3,58,746ની રોકડ રકમ હતી તથા બીજા ડોક્યુમેન્ટ, ડાયરી, કપડાં, ક્રેડિટ કાર્ડ વગેરે મુદ્દામાલ હતો, જેની લોકર સાથે ચોરી થયેલી હતી। જે ગુનાના ગામે તાત્કાલિક આમોદ પોલીસે આજુબાજુનું જે આમોદની ગામના જે ગામ છે દોરા, દાંડા, ઇખર, માતર, ઓછણ વગેરે ગામમાંથી શંકાસ્પદ જે વ્યક્તિઓ હતો એમને ડિટેન કરેલ હતા અને તાત્કાલિક ભરૂચ જિલ્લાના જે ડોગ સ્ક્વોડ FSL, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ વગેરેની પણ મદદ મેળવેલી હતી। જે આધારે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી જે ડોગ સ્ક્વોડ છે એનો સિલ્કી ડોગ હતો જે ભરૂચનો, જેને બનાવના સ્થળેથી સ્મેલ આપવામાં આવેલી હતી। ત્યારે જે બાદ જે શંકાસ્પદ વ્યક્તિઓ હતા એને લાઇનમાં ઊભા રાખી અને તમામની સ્મેલ આપવામાં આવતા આ સિલ્કી ડોગે આ ગુનાના કામે જે સંડોવાળ તોહમતદાર છે ચિરાગ દિનેશભાઈ વાળંદ નાને ઓળખી બતાવેલ હતો કે જે દોરા ગામનું હતું। ત્યારબાદ એની પૂછપરછ કરતા ગુનાની એને કબૂલાત કરેલી હતી અને આ ગુનામાં જે ચોરીમાં જે મુદ્દામાલ ગયેલો હતો તે તલોદ ગામની સીમમાં જે કેનાલ છે તેની પાસેથી આરોપી મૂકેલો, ત્યાંથી એની પાસેથી રિકવર કરવામાં આવેલ છે। આમ જે આમોદ પોલીસ અને ભરૂચ જિલ્લાના જે સિલ્કી ડોગ છે તેને આ ગુનાના કામે ખૂબ જ ઉત્કૃષ્ટ કામ કરી આના ગુનાને ગણતરીના સમયમાં ડિટેક્ટ કરેલ છે અને ગુનાના કામે સંડોવાલ તોહમતદાર ચિરાગ દિનેશભાઈ વાળાને ગુનાના કામે અટક કરેલ છે અને આગળની તપાસ આમોદ પોલીસ ચલાવી રહેલ છે। અંકલેશ્વરની પાનોલી નહેરમાં ડૂબતા 2 લોકોને પાનોલી ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા। અંકલેશ્વરના પાનોલી ઔદ્યોગિક વસાહતની વચ્ચેથી પસાર થતી નહેરમાં ડૂબતા નાહવા પડેલા 2 વ્યક્તિઓને ફાયર બ્રિગેડના જવાનોએ બચાવી લીધા હતા। પાનોલી JDCમાંથી પસાર થતી ઉકાઈ ચમડા કાંઠાની નહેરમાં આજરોજ એક બનાવમાં ફાયર વિભાગના 2 કર્મીઓએ નહેરમાં ડૂબી રહેલા 2 વ્યક્તિઓના જીવ બચાવી લીધા હતા, જેમાં ઘટનાની વિગતો મુજબ પાનોલી ફાયર બ્રિગેડના 2 કર્મચારીઓ ધર્મેન્દ્ર હાડા અને તૈતસ બારૈયા આજરોજ બપોરના નોકરી પૂર્ણ કરીને ફાયર બ્રિગેડના આ બંને
કર્મચારીઓ ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન તેમની નજર નહેરમાં ડૂબતા બે ઈસમો ઉપર પડતા તેઓએ પળભરનો વિલંબ કર્યા વિના તાત્કાલિક બચાવવા માટે નહેરમાં છલાંગ લગાવી હતી. ભારે જહેમત બાદ બંનેનો જીવ ફાયર બ્રિગેડના કર્મચારીઓએ બચાવી લીધો હતો. જોકે બંનેને બહાર કાઢવા માટે તેઓએ ત્યારબાદ અન્ય ફાયરના કર્મચારીઓને બોલાવ્યા હતા અને દોરી વડે તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. સ્થાનિકોએ બંને ફાયર બ્રિગેડના ફરજ નિષ્ઠા કર્મચારીઓને વધાવી લીધા હતા અને તેમની ફરજ નિષ્ઠાને બિરદાવી હતી. જોકે નહેરમાં તે બંને ઈસમો નાહવા પડ્યા હોય તે અરસામાં ડૂબી રહ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. બંને ઈસમો હિન્દી ભાષી હતા. જોકે તેઓનું નામ કે અંગેની કોઈ વિગતો મળી નથી. તેઓ નહેરમાં ડૂબી રહ્યા હોય જેને લઈને તેઓ હેબતાઈ ગયા હતા અને ત્યારબાદ બહાર નીકળતાની સાથે થોડા સમયમાં તેઓ ત્યાંથી જતા રહ્યા હતા. અંકલેશ્વર નોટિફાઈડ એરિયામાં રખડતા પશુઓને પકડવાની કામગીરી આજે પણ યથાવત રહી હતી. અનેક પશુઓને પકડવામાં આવ્યા હતા. અંકલેશ્વર નોટિફાઈડ એરિયાના રહેણાંક વિસ્તારમાં રસ્તે રખડતા ઢોરના કારણે તાજેતરમાં જ અકસ્માતના બનેલા 2 બનાવ બાદ નોટિફાઈડ એરિયા ઓથોરિટી હરકતમાં આવ્યું છે અને રસ્તે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આજે સતત બીજા દિવસે પણ આપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં રખડતા પશુઓનો ત્રાસ જોવા મળ્યો હતો. તાજેતરમાં જ રખડતા ઢોરના કારણે અકસ્માતના 2 બનાવ સામે આવ્યા હતા, જેમાં એક વૃદ્ધને ઈજા પહોંચી હતી તો બીજી તરફ રખડતા ઢોર સાથે બાઇક ભટકાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. મોડે નોટિફાઈડ એરિયા ઓથોરિટીના તંત્ર હરકતમાં આવ્યું હતું અને ગતરોજ અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી તરફથી ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, જે સતત બીજા દિવસે પણ ચાલુ રાખવામાં આવી હતી. જેડીસીમાં રસ્તે રખડતા ઢોર પકડવાની કવાયત હાથ ધરવામાં આવશે. સાથે જ ઢોરના માલિકો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે તેવા તંત્રના એકરાર બાદ આ વખતે નોટિફાઈડ તંત્ર આ બાબતે ગંભીર હોય તેવું જણાઈ રહ્યું છે. રખડતા પશુઓને પકડવાની કામગીરી દરમિયાન ગતરોજ કેટલાક યુવાનોએ વિરોધ કર્યો હતો, પણ પોલીસે તેમને તગેડે મૂક્યા હતા. આજે પણ આ કામગીરી દરમિયાન જેડીસી પોલીસે કડક બંદોબસ્ત જાળવ્યો હતો. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ગજાનંદ સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 2 માં આવેલ ગજાનંદ સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇનના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં ચોમાસામાં ભારે વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે અનેક લોકોએ મુશ્કેલીના સામનો કરવાનો વારો આવે છે. તદુપરાંત લોકો પણ જ્યાં ત્યાં કચરો નાખતા હોય, જેને લઈને કેટલીક વાર ગટરોથી લઈને પાણી નિકાલ લાઈનો ચોકઅપ થઈ જતા પાણી ભરાઈ જાય છે. ત્યારે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર 2 માં આવેલ ગજાનંદ સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇન નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. ₹22 લાખના ખર્ચે આ પાઇપલાઇન નાખવામાં આવશે, જેના કાર્યનું આજરોજ નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ તેમજ નગરપાલિકાના ઉપપ્રમુખ સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે આ પાઇપલાઇન નાખવાની કામગીરી તો કરવામાં આવી રહી છે, પરંતુ તેનાથી લોકોને ભવિષ્યમાં કેટલો ફાયદો થાય છે તેના પર પણ લોકોની નજર રહેશે. આજ રોજ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 2 માં 22 લાખના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે પાણીની પાઇપલાઇન નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્તમાં શહેર પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ પટેલ, ઉપપ્રમુખ ભાવેશભાઈ કાયસ, પૂર્વ પ્રમુખ વિનયભાઈ, વોર્ડના સભ્ય શ્રી શિલ્પાબેન સુરતી અને વોર્ડના નાગરિકો હાજર રહ્યા હતા. અંકલેશ્વર પંથકમાં સંવેદનશીલ વિસ્તારોમાં રેપિડ એક્શન ફોર્સ અને પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. રાજ્યભરમાં કોમી રમખણો કે અન્ય આપાતકાલીન ઘટનાઓ સમયે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ખાસ સુરક્ષા બળ રેપિડ એક્શન ફોર્સ તેમજ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા અંકલેશ્વર શહેરના સંવેદનશીલ મનાતા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું. રાજ્યની રેપિડ એક્શન ફોર્સ સમયાંતરે રાજ્યના વિવિધ શહેરોમાં સંવેદનશીલ વિસ્તારોથી પરિચિત થાય તે માટે ફૂટ પેટ્રોલિંગ કરાતું આવ્યું છે. આજરોજ અંકલેશ્વરના એ ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ સંવેદનશીલ મનાતા વિસ્તારોમાં રેપિડ એક્શન ફોર્સના જવાનો તેમજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના જવાનો સહિતના કાફલાઓએ ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું તેમજ સ્થાનિક વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિનો પરિચય કેળવ્યો હતો, જેમાં રેપિડ એક્શન ફોર્સના સહાયક કમાન્ડર રાજેશકુમાર તિવારી તેમજ અંકલેશ્વર શહેર એ ડિવિઝનના પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસ જવાનો જોડાયા હતા.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ભરૂચના એકમાત્ર યાત્રાધામ એવા કબીરવડ ખાતે 12મી જાન્યુઆરીએ મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચના સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડનું અનેરું મહત્વ રહ્યું છે. કબીરધામ યાત્રાધામ યાત્રાળુઓના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. ત્યારે કબીરવડ ધામ જેવા પવિત્ર યાત્રાધામની છત્ર સાહેબમાં મંગલેશ્વર ગામ ખાતે પૂજ્ય મોરારી બાપુને ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 4 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી 9 દિવસ મોરારી બાપુ તેમના મુખેથી શ્રી રામચરિત્ર માનસ કથાનું રસપાન કરાવશે. કબીરવડ મોરબી અને કબીરવડ મંગલેશ્વર દ્વારા USA ખાતે રહેતા દાતા નરેશ પટેલના સહયોગથી આ કથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. લગભગ 20 વીઘા જમીનમાં ભવ્ય કથા મંડપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. રોજ 1 લાખથી વધારે ભક્તો આવે તેવી સંભાવના જોવા મળી રહી છે. હાલ 30,000થી વધુ લોકો પ્રસાદી કથાનો લાભ લઈ શકે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. લગભગ 44 વર્ષ બાદ ફરી એકવાર પૂજ્ય મોરારી બાપુ ભરૂચના આંગણે પધારી રહ્યા છે. તેમના મુખેથી રામકથાનો શ્રવણ કરવાનો લાભો મળશે તેવું કબીરધામ મોરબીના શિવરામદાસજી સાહેબે જણાવ્યું હતું. કબીર પંથ ઉપર મોરારી બાપુએ બહુ કરુણા કરી અને અમને જે આ કથા આપી એની તૈયારીઓ અત્યારે ફૂલ ચાલી રહી છે. અને આજુબાજુના ગામોનું સાહેબના તેમજ રામચરિત્ર માનસ કથાનું બધાને રસપાન થાય, બધાને એનો લાભ મળે એ હેતુથી આ બાપુએ અહીંયા આગળ કથા રાખી છે. અમારે તો કોઈ બાપુ તો ખાલી પોથી લઈને આવવાના છે ને પોથી લઈને ચાલે જવાનું. અમને કોઈ બિલકુલ ભાર અમારા ઉપર નથી. એ પોતે બાપુએ જ બધું આ કર્યું છે. આ બધું એમના દયાથી જ આ બધું થયું છે. તો બાપુનો અમારી પર ખૂબ ખૂબ અમે એમના આભાર માનીએ છીએ. સદગુરુ પરમાત્માને અમે પ્રાર્થના કરીએ છીએ કે બાપુ ખૂબ ખૂબ એમનું સ્વાસ્થ્ય સારું રહે, ખૂબ કથા કરતા રહે બાપુ, એવી અમે શુભકામના પ્રગટ કરીએ છીએ. મેં અત્યારે આપ સૌ દ્વારા સાંભળ્યું 45 વર્ષે બાપુ પાછા ભરૂચના આ રૂડા નર્મદા કિનારે રામચરિત માનસની કથા લઈને આવે છે. કથાનો હેતુ, કથાનું નિમિત્ત કબીરધામ મોરબી, કબીરધામ મંગલેશ્વર બને છે. એના દાતા તરીકે અમેરિકાના નરેશભાઈ પટેલ મૂળ શિશોદરાના છે. એ એના મનોરથી છે. કથાનો હેતુ બહુજન હિતાય બહુજન સુખાય. અમારે કબીર સાહેબનો તો સિદ્ધાંત છે, કહે કબીર કમાલ કો દો બાતા सीख ले, कर साहेब की बंदगी और भूखे को अन्न दे. એ અન્ન દ્વારા સારાએ એ માનવના મન એક થાય. જ્યાં અન્ન, અને એ અન્ન નથી પણ એ બ્રહ્મ છે. એવા ભાવથી બધા લોકો 9 દિવસ સુધી રામચરિત માનસની રૂડી કથાનું શ્રવણ કરે અને જેટલા કથામાં પધાર્યા હોય બધા રૂડો કબીર સાહેબનો પ્રસાદ લે. આવા રૂડા હેતુથી, આમાં બીજો કોઈ હેતુ નથી. બહુજન હિતાય બહુજન સુખાય નથી તો કોઈ ખરડા ખુરડી ફંડ કંઈ જ નથી. ખાલી પ્રેમથી બાપુએ કરુણા કરીને કથા અમને લોકોને આપી અને એ કથા કબીરવડની સામે આ મંગલેશ્વર ગામના પાધરમાં 9 દિવસ સુધી બધા એનો લાભ લઈ શકશે. આ હેતુ સિવાય, બાપુની કરુણા સિવાયનો બીજો કોઈ હેતુ